વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ શેઝવાન પાસ્તા. બાળકોને આપણે લંચ બોક્સમાં પણ ભરી આપી શકીએ છીએ અને ફટાફટ બની જતા એવા સરસ મજાના પાસ્તા આપણે આજે બનાવવાના છીએ. તો ચલો, આવા જ સરસ પાસ્તા બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી ભરી અને આવે જે સ્પ્રિંગવાળા પાસ્તા આવે છે મેં લઈ લીધેલા છે. પાસ્તામાં પણ ઘણી બધી વેરાયટી આવતી હોય છે, આપણને જે ફાવે એ પાસ્તા લઈ લેવાના છે. તો એ પાસ્તાને આપણે બાફી લેવાના છે પહેલાં. તો પાસ્તાને બાફવા માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. જેટલા પાસ્તા હોય એનાથી 3 ગણું પાણી લેવાનું છે, કેમ કે આપણા પાસ્તા ફૂલાશે અને ફૂલાય પછી એકબીજાને ચોંટી ના જાય એટલા માટે આપણે પાણી થોડુંક વધારે જ લેવાનું છે. પાણી સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર પાસ્તા એડ કરવાના છે અને પાસ્તા નાખ્યા પછી થોડીક વાર પાણી ગરમ થાય પછી આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. થોડુંક મીઠું નાખીએ તો સારું, એટલે પાસ્તા બફાઈ જાય તો એની અંદર મીઠાનો ટેસ્ટ બેસી જાય છે. એટલા માટે ઉપરથી વઘારમાં તો આપણે નાખવાનું જ છે મીઠું, પણ આ સમયે પણ આપણે થોડુંક મીઠું એડ કરી લેવાના છીએ. 7 થી 8 મિનિટ થશે આ પાસ્તાને પાકતા. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પકાવવાના છે. ફૂલ ગેસ રાખીએ તો પણ વાંધો નથી, પણ આના ઉભરા આવે એટલે આપણે ગેસ ઉપર ઢોળાતું હોય છે. બાકી આને તમે ફૂલ ગેસની ફ્લેમ ઉપર બાફો તો પણ ચાલે છે. 6-1 મિનિટ પછી મેં ચેક કરીને જોયું તો હજી થોડાક આપણા પાસ્તા કાચા લાગે છે. આપણે થોડીક વાર એને પાકવા દેવાના છે. 2 થી 3 મિનિટ ફરીવાર પકાયા પછી તમે જોઈ શકો છો આપણા પાસ્તા એકદમ સરસ બફાઈ ગયેલા છે. એકદમ આપણે આને ઓવરકૂક નથી કરી દેવાના, નહીં તો આપણે આને બનાવતી વખતે ચોંટી જશે અને ચીકણા થઈ જશે. હવે પાસ્તા આપણા સરસ બફાઈ જાય પછી આપણે એની અંદર અડધો પાવડા જેવું તેલ નાખી દેવાનું છે અને ચમચા વડે સરસ મિક્સ કરી અને આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે. આનાથી આપણા પાસ્તા એકદમ છૂટા છૂટા રહેશે અને પાસ્તામાં એકદમ સરસ શાઇનિંગ આવશે. એટલા માટે આપણે આ પ્રોસેસ કરતા હોઈએ છીએ. તેલ બધામાં ભળી જાય એટલા માટે અડધી મિનિટ આપણે ગેસ ફૂલ કરી અને રહેવા દેવાનું છે. હવે કાણાવાળો બાઉલ લઈ લેવાનો છે. નીચે આપણે એક વાસણ મૂકી દઈએ છીએ ને એની અંદર આપણે આ પાસ્તાને નીતરવા માટે મૂકી દેવાના છે. તમે જોઈ શકો છો પાસ્તા આપણા એકદમ છૂટા છૂટા બનેલા છે. આ પાસ્તાને થોડીક વાર આપણે પંખા નીચે રાખીશું એટલે થોડાક ઠંડા થઈ જશે તો આપણે વઘારવાની બહુ જ મજા આવશે. આપણા પાસ્તા ઠંડા થાય ત્યાં સુધી આપણે વેજીટેબલને કટ કરી લેવાના છે. તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કેસરી ગાજર આવે એ લીધેલું છે. થોડીક કોબીજ લીધેલી છે 1 વાટકી જેટલી. એક મીડિયમ સાઇઝનું એક કેપ્સિકમ લીધેલું છે અને એક મોટી સાઇઝની ડુંગળીને આવી રીતે સ્લાઇસ કરી અને લઈ લીધેલી છે. આ બધું જ તમને જેવી રીતે અનુકૂળ આવે એવી રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. તીખાશ માટે મરી પાવડર, લસણ મરચાં આદુની પેસ્ટ, મીઠું, શેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપ લઈ લીધેલો છે. આ વસ્તુ વેજીટેબલ્સને તમે ઝીણું ઝીણું એકદમ ચોપ કરીને લેવું હોય તો પણ લઈ શકો છો, પણ મેં અહીંયા આવી રીતે ટુકડામાં લીધેલું છે અને ખમણીને લેવું હોય તો પણ ચાલે. હવે પાસ્તાનો વઘાર કરવા માટે મેં અહીંયા એક મોટો પાવડો તેલ લઈ લીધેલું છે. આની અંદર વધારે તેલની જરૂર નથી પડતી, કેમ કે આની અંદર આપણે ઘણા બધા સોસીસને બધું એડ કરતા હોઈએ છીએ. તેલ સરસ ગરમ થાય પછી આપણે એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટને એડ કરી દેવાની છે. આની અંદર રાઈ કે જીરાનો વઘાર આપણે નથી આપતા. આદુ મરચાંની પેસ્ટ સરસ સતરાઈ જાય પછી આપણે સૌથી પહેલાં એની અંદર ગાજર એડ કરવાના છે, કેમ કે ગાજરને પાકતા થોડીક વધારે વાર લાગતી હોય છે. 1 બાય 1 બધા જ વેજીટેબલ્સ એડ કરતું જવાનું છે અને આપણે પાસ્તા બનાવતું જવાનું છે. જો નાસ્તા માટે તમે યુઝ કરતા હોય તો 3-1 વ્યક્તિ આરામથી કરી શકે છે અને ફૂલ ખાવાના હોય તો 2 વ્યક્તિને થઈ જાય છે. એ માપના આપણે આટલા પાસ્તા બનાવેલા છે. હવે આપણે આની અંદર સ્લાઇસ કરેલી કોબીને એડ કરી દઈએ છીએ. તો કોબી અને ગાજરને પાકવા દેવાના છે. આનું ઢાંકણ કે એવું બંધ કરીને નથી પકવવાનું, આપણે ખુલ્લું જ રાખીશું અને આવી રીતે થોડીક વારે ચલાવતા જઈએ અને વેજીટેબલ્સને
હાફ કૂક કરી લેવાનું છે અને ઓવર કૂક નથી કરવાનું. પછી આપણે આની અંદર કેપ્સિકમ એડ કરી દેવાના છે. આનો જે કંચી ટેસ્ટ આવશે આપણા પાસ્તાની અંદર એ સારો લાગે છે. એકદમ ઓવર કૂક કરી દીધા હશે તો શાક જેવું થઈ જશે. બાકી આપણે આને થોડાક જ એની કચાશ દૂર થઈ જાય એટલા જ આપણે સાતળવાના છે. હવે લાસ્ટમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને આપણે લાસ્ટમાં એટલા માટે એડ કરીએ છીએ કે ડુંગળીને પાકતા વાર નથી લાગતી. હવે બધું જ વેજીટેબલ્સ 1 મિનિટ સતળાવા દેવાનું છે. પછી આપણે એની અંદર મસાલા કરી લેવાના છે. ત્યાં સુધી જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે સૌથી પહેલાં આપણે આની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, મરીનો મેં પાવડર કરીને લીધેલો છે એ એડ કરી દેવાનું છે. આપણે અહીંયા શેઝવાન ચટણી એડ કરી દઈએ છીએ. આ ત્રણેય વસ્તુ એડ કરી અને સરસ મિક્સ કરી લેવાની છે. ખાવાની આપણને બહુ જ મજા આવતી હોય છે. હવે આપણે અહીંયા 2 ચમચી જેવો ટોમેટો કેચઅપ લીધેલો છે. આ બધું અત્યારે આવી રીતે એડ કરી દેવાનું છે અને આપણે પાસ્તા એડ કરી અને પછી ચેક કરીશું અને ટેસ્ટ કરી જોવાનો. જો તમને એવું લાગતું હોય કે આમાં કઈ વસ્તુ ઓછી છે તો આપણે એડ કરી શકીએ છીએ, કેમ કે બધાના ટેસ્ટ અલગ અલગ હોય છે. આપણે જે માપ બતાવ્યું છે પરફેક્ટ માપથી બનાવેલા છે, પણ તમને થોડોક ચટપટો કે સ્પાઇસી કે એ પ્રમાણે જેવો ટેસ્ટ ફાવતો હોય એમાં તમે પાછળથી પણ મસાલા વધઘટ એડ કરી શકો છો. હવે 1 ચમચા વડે આપણને મિક્સ કરતાં નહીં ફાવે એટલે આપણે 2 ચમચાનો ઉપયોગ કરી અને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે, કેમ કે લીસા થઈ ગયા હોય પાસ્તા એટલે બધું આપણું સરસ વેજીટેબલ સાથે મિક્સ થઈ ગયું છે. મને એવું લાગે છે કે ટોમેટો કેચઅપ થોડોક ઓછો છે, તો પાછો મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેવો ટોમેટો કેચઅપ એડ કરેલો છે, કેમ કે બાળકોને ચટપટું વધારે ભાવતું હોય છે એટલા માટે. આની અંદર મેં બીજા વધારે ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ નથી કરેલો. શેઝવાન ચટણી આપણે બનાવેલી છે એની અંદર ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે. એની અંદર સહેજ ખટાશ પણ આવે છે, એટલા માટે મેં આની અંદર બીજા કોઈ સોસીસનો ઉપયોગ નથી કરેલો. આપણે આજે શેઝવાન પાસ્તા બનાવેલા છે એટલા માટે. તો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે લીલા ધાણા નાખી અને આપણે પાસ્તાને ઉપરથી સરસ ગાર્નિશિંગ કરી લેવાના છે. આનાથી કલર પણ સરસ લાગે છે, કલરફુલ, અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે. અને બાળકો આમ ધાણા ના ખાતા હોય પણ આવી રીતે આની અંદર નાખીને ખવડાવશો તો પાસ્તા ખાવાની લાલચે ધાણા પણ ખાઈ લેશે. તો આને સરસ મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા પાસ્તા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે આ પાસ્તાને સર્વ કરી લેવાના છે. તો અહીંયા મેં એક સર્વિંગ બાઉલ લઈ લીધેલો છે. એની અંદર 1 બાય 1 આપણે પાસ્તાને આવી રીતે એડ કરતા જવાના છે. જોતાં જ ખાવાનું મન થાય એવા સરસ મજાના પાસ્તા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા પાસ્તા કેવા બને છે. અને બધાયના ફેવરેટ, એકદમ ટેસ્ટમાં બેસ્ટ, અને આની સુગંધ તો એકદમ સરસ આવી રહેલી છે. તો છે ને એકદમ સરસ. અને આવી વસ્તુ આપે તો કોને મજા ના આવે ખાવાની. બધાને મજા આવે એવા સરસ મજાના પાસ્તા આપણે બનાવેલા છે. તો તમે પણ આવી રીતે બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.